સમાચારોમાં આગળ વધીએ। સુરતમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસની સાથે વીર કવિ નર્મદ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। શહેરના ગાંધીબાગ ખાતે મનપા મેયરે વીર કવિ નર્મદને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। વિશ્વ ગુજરાતી ભાષા દિવસને લઈ મેયરે સૌ ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે વિવિધ પદાધિકારીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા। 20 ઓગસ્ટ એટલે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 24 ઓગસ્ટે ગુજરાતના સાહિત્યકાર, કવિ, લેખક વીર કવિ નર્મદની જન્મ જયંતિ પણ છે। કવિ વીર નર્મદે આશરે 150 થી પોણા 200 વર્ષ પહેલાં ગુજરાતી ભાષાનો પહેલી આત્મકથા પણ લખી હતી અને તે સમયે ગુજરાતી ભાષાનો ઉદય થયો હતો, તેમાં તેનો બહુમૂલ્ય ફાળો છે। દર વર્ષે અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કવિ વીર નર્મદને દર વર્ષે સૂત્રાંજલિ કરીએ છીએ અને એમના વિચારો, એના સંસ્મરણોને યાદ કરીએ છીએ।